અહીંયા તમે જુઓ ને આમ ખુલ્લું ખુલ્લું લાગતું હતું એની જગ્યાએ અત્યારે લીલું છમ હરિયાળું બધું દેખાય અને એનાથી વધારે સુંદર આ લાગે રહી જો અહીંયા રાય નામ આપી દીધું હે અને રાય તો ખરેખર રાય જ છે એમાં કંઈ ઘટે નહીં આપણે તો તમને એવું લાગે જ કે ઓહો આ શું ભાઈ મૂક્યું છે આમ ડિસ્પ્લે વાળો છે ગાયો જોવાની મજા આવે એમ આના ફાયદા છે એમ નુકસાન છે વાહ નજારો વાહ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ છો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે નીલપર ગામેથી કરી છે આજે આપણે નીલપર આવવાનું થયું આપણા મિત્ર દિગબાન ત્યાં જય માતાજી ભાઈ જય માતાજી વરસાદ થઈ ગયો છે જોવું તો ખરા કેવો આમ નજારો કેવો અદ્ભુત છે પાછળનો નહીતર આજથી આપણે કેટલા દિવસ પહેલા અહીંયા આવ્યા હતા 15-20 દિવસ પહેલા અહીંયા તમે જુઓ ને આમ ખુલ્લું ખુલ્લું લાગતું હતું એની જગ્યાએ અત્યારે લીલું છમ હરિયાળું બધું દેખાય આ બાજુ અને એનાથી વધારે સુંદર આ લાગે રહી જો અહીંયા નામ આપ્યું કે આપ્યું નહીં હજી ચેતનભાઈ રાય નામ આપ્યું ચેતનભાઈ આવ્યા હતા પછી બરાબર રાય કેટલા મહિના એકની થઈ ગઈ 1.5 મહિના આજુબાજુ આજે વરી અહીંયા આવવાનું થયું તો મેં કીધું હવે તો નામ પડી ગયું છે એટલે રાયને તમને બતાવી દઈએ જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ રૂપ વધતું જાય છે નહીં જુઓ રાય નામ આપી દીધું હે અને રાય તો ખરેખર રાય જ છે એમાં કંઈ ઘટે નહીં આપણે લગભગ ભાઈએ કીધું એ પ્રમાણે 15-20 દિવસ પહેલાં એને જોઈતી અને આજે જોઈ છે અને આજે એને ઇન્જેક્શન કર્મિયાવાળું આપી દીધું કારણ કે જુઓ આંખમાં છે થોડુંક જે પિયાને આવે ને એટલે એવું સમજી જવાનું કે આને પેટની અંદર જે આવે ને કીડા કર્મિયા આપણે જે કહીએ એની અસર મતલબ પેટની અંદર એનો ગ્રોથ વધી ગયો છે એટલા માટે ઇન્જેક્શન આપી દેવાનું કાં ઓરલી દવા પાઈ દેવાની આને અત્યારે આપ્યું છે અત્યારે ઇન્જેક્શન જો અહીંયા છે જે હું લોહીનું ટક્કું થયું છે કેમ આજે હવે શાંત પડી ગઈ છે કે શું શાંત પડી ગઈ હવે થોડીક હું ખુલ્લી મૂકી દે ને એટલે તે દિવસે બાંધી રાખતા એટલે એને દોડવાનો શોખ વધારે હતો નહીં હવે ખુલ્લી છૂટી હોય એટલે આખો દિવસ છૂટી હોય એટલે હવે એ બધો શોખ થઈ ગયો પૂરો દોડ્યાનો થોડી મોટી થઈ જાય પછી કોટિયા બોટિયાને બાંધો એટલે વધારે રૂપારી લાગશે અત્યારે પણ લાગે તો છે જ 1.5 મહિનાની થઈ ને તો પણ ગ્રોથ સારો કર્યો નહીં ગ્રોથ સારો છે સારામાં સારો જો અહીંયાથી સડી જબર હે બાકી મને એવું થયું કે અહીંયા આપણે આવવાનું છે તો આજે જરૂરથી આપણે વાસળી જોશું અને જોઈ લીધી તમને બધાને બતાવી દીધી અને બાકી હર્ષદભાઈ હવે ગયા છે થોડા દિવસ માટે ઘરે એટલા માટે ગૌશાળાનું બધું જ કામ આપણે કરવાનું હોય તો અહીંયાથી હું જઈશ સીધો લીલો ચરો લેવા માટે અને ચરો લઈ અને પછી ગૌશાળા જવાનું છે પણ અત્યારે એકવારનું જ્યાં લીલો ચરો લે છે આપણે ત્યાં લેવા જવાનું છે તો ત્યાં જઈએ અને જોઈએ કે બાઇકની અંદર ચરો આવી જશે 1 વારની અંદર કે 2 વારની અંદર કે જેટલો ચરો લેવાનો છે એ પ્રમાણે ત્યાં જઈને જોઈએ હવે આપણે આપણા મિત્ર પાસેથી પહોંચી ગયા હતા મવડી લેવા માટે મવડી તો આ એ થોડીક મતલબ ગાડી પહેલાં તો સ્ટેન્ડ ઉપર રાખી અને ભરવાનું ચાલુ કર્યું ત્યારે યાદ આવ્યું કે ભાઈ વિડીયો ઉતારવાનું બાકી છે જુઓ 2 મણ મારી ખ્યાલથી છે 8 પૂરા છે તો રોજ તો હર્ષદ લઈ જતો પણ આજે હર્ષદ છે નહીં એટલા માટે આપણો વારો આવી ગયો છે અહીંયા વાઢેલ કમ્પ્લીટ તૈયાર પડી છે ખેતરમાં ઊભી છે પણ એનું કોઈ કામ નથી આપણે તો તૈયાર હોય એનું જ કામ છે તો હવે ભરીએ ધીમે ધીમે ગાડીની અંદર અને થોડું તકલીફ પડશે સામે ગેટ છે ગેટે ઊભી રાખવી પડશે ગેટ બંધ કરવો પડશે વરી પાછું ગાડી ઉપર આપણે બેહવાનું ને એવું બધું કામ થોડું વધારે છે એટલે ધીમે ધીમે બધું કામ કરીએ ને પહોંચાડીએ આને કે સૌ પ્રથમ તો ભરી લઈએ ને ભરીને વાત કરીએ હાલો એકવાની ભરી લઈએ અને પછી તમને હું બતાવું મેં આપણી બાઇકમાંથી હવે બનાવી નાખી છે રિક્ષા જુઓ આમ તમે ફરતા ફરો ને તો તમને એવું લાગે કે ઓહો આ શું ભાઈ મૂક્યું છે હવે મને તો ઉપાધિ એ છે કે આ પહોંચી જાય તો સારું કારણ કે થોડુંક વધારે છે અહીંયા આપણું બેગ હજી અંદર છે જુઓ દેખાય બેગ અંદર જ છે એટલા માટે અને ગોઠવણી તો પ્રોપર કરી છે પણ જો આપણે અંદર મતલબ ગાડી ઉપર બેઠા હોય ને કોઈ ગોઠવી દે તો થોડું વધારે અનુકૂળ આવે પણ અત્યારે હવે આપણે બેસવાનું છે એટલા માટે થોડુંક ગોઠવણી એ પ્રકારે કરી છે પણ હવે જોઈએ છે ક્યાં સુધી આ પહોંચે રસ્તામાં કોઈ તકલીફ પડે કે ઠેઠ સુધી પહોંચી જાય જે કાંઈ પણ થાય એ આપણે ગૌશાળાએ જઈ અને વાત કરીએ કારણ કે હવે અહીંથી ગાડી સ્ટાર્ટ કરશું સામે જુઓ અહીંયા દેખાય અહીંયા એક ગેટ છે
ત્યાં વળી મારે ઊભી રાખવી પડશે બાઇક ઊભી રાખી એ ગેટ કરશું બંધ અને પછી રવાના થશું આપણી ગૌશાળાએ. ત્યાં જઈને પછી નીચું પડી જાય તો કોઈ ચિંતા નથી, પણ ત્યાં સુધી સહી સલામત પહોંચી જાય તો સારું. મિત્રો આપણે ખૂબ ધ્યાન રાખતા પણ ચરો પડી જ ગયો, પણ ક્યાં ખબર, આપણી ગૌશાળાએ પહોંચીને પછી 4 પૂરા અહીંયા રાખ્યા છે જે આપણી અહીંયા ગાયો હાજર રહે એના માટે. આમાંથી 3 પૂરા છે એ આ ફેમિલી માટે અને એક વધશે. ટોટલ 8 છે, એમાંથી એક વધશે. એમાં એક તો આને અડધો અને અડધો પોપટિયાને. એવું કંઈક આયોજન છે આપણું. આમ થોડુંક વચ્ચે એવું લાગ્યું હતું મને કે બસ હવે પડી જ ગયું, છતાં ક્યાંય પડ્યું નહીં અને એકદમ આરામથી પહોંચી ગયું, કારણ કે ભગવાન ભેગો હવે આ 3 પૂરા નહીં પણ 4 પૂરા જવા દે અંદર, એટલે આપણે થોડુંક ચલો હારવો ઓછો પડે, સમજે, અંદર નાખી દઈએ. આ બધા રાહ જોવે છે, પાણી ચેક કરીએ, બધું અત્યારનું અહીંયાનું કામ કરીએ. આપણે ગૌશાળાએ આવીને સૌ પ્રથમ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. આ બધા ઉપરના વાળાવાળાને નીણ નખાઈ ગઈ છે. નીચેથી આમ ફરી અને પૂરો અહીંયા ઉપર ચડાવવો વહમો લાગ્યો ભાઈ. આમ ડિસ્પ્લે વાળો છે, ગાયો જોવાની મજા આવે એમ. આના ફાયદા છે એમ નુકસાન છે. બાકી જુઓ આ પિંજરું થોડુંક ડેમેજ કરી નાખ્યું છે, એટલે મેં તો સાંજના હે આમાં થોડુંક બધું બાંધ્યું હતું ને એવું બધું કર્યું હતું, એટલે રાતના તો કંઈ વાંધો આવ્યો નથી, કારણ કે પોપટિયાને ગઈકાલે રાત્રે આની અંદર પૂર્યો હતો. અને નુકસાન જુઓ, બાકી આ બધા ખાવા માંડ્યા હે ફર્સ્ટ ક્લાસ. અને હવે એક પૂરામાંથી પોપટિયાને અને નનકા વાસુડા નાખવાનું છે, એ કામ કરીએ. હવે આપણું થઈ ગયું બીજા નંબરનું કામ. બધા વાસુડાને, આ નનકા વાસુડાને અને સામે પોપટિયાને નીણ નાખવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ક્યાં જવું છે? રહ્યો અંદર રહ્યો, હજી વાર છે, હજી તો 2 જ વાગ્યા છે. એને એમ થયું કે દરવાજો ખુલ્યો એટલે કદાચ 6 વાગી ગયા હોય અને દૂધ પીવાનો વારો આવી ગયો હોય, પણ એવું નથી. દૂધ પીવાના હજી વાર છે. તો હવે અહીંયા જે વાસુડા પોપટીઓ અને નાના વાસુડા એને છે આપણે નીણ નાખી દીધી. અને હવે જે બીજી આપણી ગાયો છે 5-6 જેવી, કાં 7 જેવી છે, અહીંયા હાજર રહી. એનો ચરો જે નીચે પડ્યો છે એ હવે સામેના વાડાની અંદર નાખવાનું કામ આપણે કરવાનું છે. તો એ કામ ઓકે રિપોર્ટ કરી નાખીએ. અહીંયા જુઓ, આ પૂરા પહેલાં તો અંદર નાખી અને પછી ગાયો છે આમાં ક્યાંક બેઠી હશે એને લેવા જવી પડશે, પછી આપણું કામ થશે, આ ખાવાનું ચાલુ થશે. મિત્રો બપોરના આપણે જે અહીંયા ચરો પડ્યો હતો ને પછી નીણ કરવાની હતી, એ બધું કામ કર્યું હતું, પણ ગાયો બપોરના જડી નથી. ગાયો ક્યાંક ચરવા નીકળી ગઈ હતી એની રીતે. તો એમાં મેળ કેને પડી ગયો ખબર? આ બધી પાકડી ગાયોને, કારણ કે એની અંદર છે આપણે મવડી નાખી દીધી હતી અને એ રે કોઈ હતા નહીં આ બધી. પણ આ બાજુનો નજારો તો જુઓ. ઓ ભાઈ સાહેબ, હું સાઈડમાં જઈને બતાવું તમને. ચેતન ભાઈ છે અહીંયા ધોવાની તૈયારી કરે છે. જુઓ, લાઈન ટુ લાઈન. વાહ નજારો, વાહ. આ બધું કિંગ ખાય છે ખાણ, અહીંયા વાસુડા ખાય છે. જુઓ ભાઈ મોજ આવી ગઈ. સવારમાં નહીં પણ હાજના. બાકી હવે બાકી રહેલું કામ ચાલુ કરીએ. ખાણ તો બની ગયા છે, ચેતનભાઈ બનાવી નાખ્યા છે. બાકી ખાણ ખાઈ લઈ ગયા પછી બાકી રહેતું કામ બીજું હું ચાલુ કરું. આપણે અહીંયા પાંજરાપોળથી આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને સરસ મજાની લાઈન હતી એ તમે જોઈ હતી. એના પછી લાઈનમાં થોડું ભંગાણ થયું છે, કારણ કે અમુક ગાયો છે ખાણ ખાઈ લીધું છે, અમુક હજી ખાય છે, એવું બધું છે. ઠેઠ સુધી. અને આજે આપણે છે આપણી જે પૂનમ રહી ને, આ પૂનમ એ આગળના પગે દુખાણી છે, તો એને ઇન્જેક્શન આપવાના છે. એ આપણો કિંગ મિત્ર આવી જાય ને પટેલ, પછી આપણે એ કામ કરીએ. પછી આ બધાને પાણી પાવાનું છે, ઝાડખાને બધાને. ભલે પરમ દિવસે જ વરસાદ થયો પણ ઘટવું ના પડે કાંઈ. આ જો આ કિંગ સાહેબ VIP ટ્રીટમેન્ટની અંદર છે. એ છે અત્યારે 2-3 તગારા પડ્યા છે, પાણીની ડોલ ભરેલ પડી છે, મવડીની અહીંયા ઓગટ પડી છે. હે કિંગ, તારો યાર જમાનો છે. આ બાજુ જોતો ખરો તું માર ભાઈ. કાંઈ લાગા? હા, ના અહીંયા ઉભો રહે, અહીંયા જ ઉભો રહે. તો હું તારે અહીંયા આવું નહીં પાસે. બાકી બસ હવે થોડી વારની અંદર આપણા મિત્ર પટેલ આવી જાય પછી આપણે આગળનું કામ ચાલુ કરીએ. કામની અંદર તો બસ ગાયો છોડવાની છે. પણ હા,
પૂનમની દવા કરીને પછી. તો હવે આપણા ભાઈબંધ પહોંચી ગયા છે. જય માતાજી. જય માતાજી. અને આપણા હાથની અંદર ઇન્જેક્શન આવી ગયા છે, કારણ કે આપણી છે આજે પૂનમ રહી ને એના આગળના પગ છે એ થોડો એક બાજુનો દુખે છે, એટલે દવા તો કરવી પડે નહીં. દવા કરવી પડે. તારો તમે પકડી રાખો, ઇન્જેક્શન આપી દઉં. પકડાશે કેમ? હો પકડાઈ ગયો. ચોટી દેજો અબ્દુલ. એકવારની છે તમે આને પકડી રાખો, આપણે આની દવા કરી નાખીએ ને પછી છે હરવે બધી ગાયોને છોડી નાખીએ. જાનકી તો હું જ્યારથી અહીંયા આવ્યો ને પટેલ ત્યારથી મંડી ખાવા હજી ચાલુ જ છે. લગભગ 2 કલાક થઈ. 6 વાગે આવ્યો, અત્યારે કેટલા 7:30 થયા, 1.5 કલાક થઈ. બાકી આ બધી ફેમિલી બેસી ગઈ છે આરામથી. હમણાં થોડા બેઠા છે, એને કહો હવે ઠા ઊભા, દવા થઈ જાય એટલે ભાગો ઉપર. મિત્રો આપણે હવે આપણી ગૌશાળાનું સંપૂર્ણ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બાકી સંભળાવો શાંતિ એકદમ. પાડીના વાડામાં પોપટિયાને ખીલે ગાયોને, એના વાડાની અંદર પાંકડી ગાયોને એના વાડાની અંદર, અને દૂધ લઈ અને હવે રવાના થયા ઘર તરફ. અને બાકી કાંઈ નવું તો હોય છે નહીં. બાકી પટેલ હું અહીંયા આવ્યો ને ત્યારે ગાયો એવી સરસ રીતે ખાણ ખાતી હતી, તમને કાલ વિડીયોની અંદર જોવા મળશે. બરાબર, જબરદસ્ત ખાણ ખાતી હતી, તમે જોઈ લીધું ને. પટેલ આપણા મિત્ર છે, એ આવતીકાલે વિડીયો જ્યારે આવશે ત્યારે જોઈ લેશે. બાકી હવે ગૌશાળામાં ગેટ ખુલી ગયો છે અને અમે બહાર નીકળી ગયા છીએ. અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.